કથિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પુત્રોના નામ બહાર આવતા મંત્રી બચુભાઈ ખાબડે બોલવાનું ટાળ્યું. છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું 3 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું. બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના થઈ રહ્યા છે આક્ષેપ. કાર્યક્રમમાં આવેલા મંત્રી બચુભાઈ ખાબડને આ કૌભાંડ અંગે સવાલના જવાબમાં, "આ મારો વિષય નથી, સરકારમાં તમે પૂછી લો," આટલું બોલી બચુભાઈ ખાબડે ચાલતી પકડી. દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021થી 2025 દરમિયાન ખોટા કામો બતાવી 71 કરોડની ગેરરીતિ આચરાયાના થઈ રહ્યા છે આક્ષેપ. 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. તમારા પુત્રનું નામ છે એવું કઈ નથી, એ નથી અમારું, કઈ નથી, અમારો વિષય નથી. કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો.